નમસ્તે મિત્રો, આજે આપણે વૃક્ષો વનસ્પતિ મનુષ્ય જીવન માટે કેટલા ઉપકારક છે તેનો વિચાર કરીશું. સ્વામી રામતીર્થની એક સુંદર કવિતા છે. શબ હો હવા હો ધૂપ હો या हो तूफान छेड़छाड़, जंगल के पेड़ कब लाते हैं इसे ध्यान में, जो हिल जाए गर्दिश में रोजगार के वे इंसान कम है दरख्तों से शान में. સ્વામી રામતીર્થ કહે છે કે સહનશક્તિની બાબતમાં માનવી વૃક્ષોથી જરાક ઉતરતા છે. વૃક્ષો જે રીતે સહન કરે છે એવું તો ભાગ્યે જ કોઈ સહન કરતું હશે. રાત્રિ હોય કે દિવસ હોય, ગમે તેવી હવા પવન ચાલતો હોય, તોફાન હોય, તડકો હોય, ઠંડી હોય, વરસાદ હોય, વાવાઝોડું આવતું હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, જંગલના વૃક્ષો આમાંની કોઈ વસ્તુની પરવા કરતા નથી, એને સહન કરે છે. જો હિલ જાય ગર્દિશ મેં રોજગાર કે, રોજબરોજની કામકાજની ધમાલમાં માણસ એની આ બધી ભીડમાં જે એની દૈનંદિનીય પ્રવૃત્તિ છે તેમાં એવો ખોવાઈ જાય છે. એનો સ્વભાવ બદલાઈ જાય છે, એનો મૂડ બદલાઈ જાય છે. જેમ જેમ પરિસ્થિતિ બદલાય છે દિવસભર એમ એના મનની સ્થિતિ પણ બદલાય છે, શરીરની સ્થિતિ પણ બદલાય છે. જો હિલ જાય गर्दिश में रोजगार के वे इंसान कम है दरख्तों से शान में. શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 22મા અધ્યાયના 32 અને 33મા શ્લોકમાં પણ ભગવાન શ્રી કૃષ્ણે બળરામજીને અને ગોપજનોને વૃક્ષોનો મહિમા બતાવ્યો છે. પશ્યૈતાન મહાભાગાન પરાર્થૈકાંત જીવિતાન વાત વર્ષા આતપ હિમાન સહંતો વારયંતી નઃ. આ મહાભાગ્યશાળી વૃક્ષોને તો જુઓ કે જે કેવળ પરોપકારને માટે જ જીવે છે, પારકાનું ભલું કરવાને માટે જ જીવે છે. કોઈ પણ વસ્તુ વૃક્ષમાં એવી નથી કે જે કોઈના માટે ઉપયોગી ના હોય. એ નિતાંત પરોપકારનું સ્વરૂપ છે. એનું મૂળ અનેક પ્રકારના રોગોને સારા કરવા માટે આયુર્વેદમાં વૃક્ષોના મૂળિયાનો ઉપયોગ કરાય છે. એનું થડ, એની ડાળીઓ, આ બધી વસ્તુઓ પણ કેટલી બધી કામની છે. એના થડમાંથી તો આપણે લાકડાના તમામ પ્રકારનું ફર્નિચર બનાવીએ છીએ. એના પાંદડા પણ ઔષધિ માટે ઉપયોગી છે. એના ફૂલ, એના ફળ, તમે વિચાર કરો કે વૃક્ષોની કોઈ પણ વસ્તુ એવી છે કે જે કોઈના ઉપયોગમાં ના આવતી હોય. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેમ સજ્જનની પાસે આવીને કોઈ પણ માનવી એની ઈચ્છા પૂર્ણ કરીને જાય છે, એવી રીતે
આ વૃક્ષો છે એ પણ વૃક્ષાહ સત્પુરુષા ઇવ, વૃક્ષો તો સત્પુરુષો જેવા છે, સજ્જન જેવા છે, સંતો જેવા છે, કે જે પોતે તડકાને, ઠંડીને, વરસાદને એ બધાને સહન કરે છે અને એ બધાથી આપણને બચાવે છે. સહન તો વારયંતી ન, પોતે સહન કરે છે અને આપણા માટે એનું નિવારણ કરે છે. વૃક્ષો વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ ખૂબ ઉપયોગી છે. તમે જોશો તો આધુનિક યુગના અનેક વિજ્ઞાનીઓએ એના ઉપર પ્રયોગો કર્યા અને એમણે જોયું કે વૃક્ષો માત્ર સજીવ છે એટલું જ પૂરતું નથી, ત્યાં જ વાત આવીને અટકતી નથી. જગદીશચંદ્ર બોઝે સાબિત કર્યું કે વૃક્ષો સજીવ છે. એ પછી બીજા અનેક વિજ્ઞાનીઓ આવ્યા, એમણે પણ પ્રયોગોને આધારે એવું તારણ કાઢ્યું કે વૃક્ષો સજીવ છે એટલું જ નહીં, એ સંવેદનશીલ પણ છે, લાગણીશીલ છે. માત્ર એટલું જ નહીં, ઓળખ શક્તિ પણ ધરાવે છે એટલું જ નહીં, પણ એ એવા પ્રકારની ઉપકારક ઉર્જા ફેલાવે છે કે જેનાથી આપણા રોગોનું પણ નિવારણ થાય છે. સૌથી વધારે વૃક્ષો વિશે વૈજ્ઞાનિક પ્રાયોગિક સંશોધન જો કોઈએ કર્યું હોય તો એ અમેરિકાના ક્લિવ બેક્સ્ટર નામના વિજ્ઞાનીએ કર્યું છે. ક્લિવ બેક્સ્ટર અનેક પ્રયોગો કરી અને એ તારણ ઉપર આવ્યા કે વૃક્ષો ઓળખ શક્તિ ધરાવે છે. આના માટે એમણે એક પ્રયોગ કર્યો. 6 વ્યક્તિઓને પસંદ કર્યા, જેમાં પોલીસ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારી હતા, કોઈ ન્યાયાધીશ હતા, કોઈ સાયન્ટિસ્ટ હતા, જુદા જુદા ક્ષેત્રના જુદા જુદા મહાન પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પસંદ કર્યા અને એમને થોડીક સૂચનાઓ આપી કે તમારે અંદર ઓરડામાં જવાનું છે, ત્યાં અનેક પ્રકારના કુંડા મૂકેલા છે અને એમાં છોડ રાખેલા છે. તમે અંદર જાઓ ત્યારે એક બોક્સમાંથી ચિઠ્ઠી ઉપાડી અને એમાં જે લખ્યું છે તે પ્રમાણેનો વ્યવહાર વર્તાવ તમારે એ વૃક્ષ સાથે, એ છોડ સાથે કરવાનો છે. એક બારણામાંથી પ્રવેશ કરવાનું છે અને સામે બીજું એક બારણું છે, તેમાંથી બહાર નીકળી જવાનું છે. તો એ 6 વ્યક્તિ અંદર દાખલ થાય, બોક્સમાંથી ચિઠ્ઠી ઉઠાવે, એમાં જે લખ્યું હોય તે પ્રમાણેનો વર્તાવ એ છોડ સાથે કરે. એમાંની એક વ્યક્તિ અંદર દાખલ થઈને લખ્યું હતું કે એ છોડનું કુંડું છે તેમાં તમારે એ છોડને પાણી પીવડાવવાનું છે, પછી બહાર નીકળી જવાનું છે. બીજા
એક જણે અંદર દાખલ થઈને જોયું તો એણે જે ચિઠ્ઠી ઉપાડી એમાં લખ્યું હતું કે તમારે એ છોડ ઉપર હાથ ફેરવી પ્રેમથી એને પંપાળી અને તમારે એની સાથે ખૂબ સારો વર્તાવ કરવાનો છે, એને પ્રેમ અભિવ્યક્ત કરવાનો છે. બીજી એક વ્યક્તિ અંદર દાખલ થઈ એણે જોયું તો એમાં લખેલું હતું કે તમારે એ છોડ છે એની પાસે જવાનું, દિવાસળી સળગાવી એને બાળી નાખવાનો વિચાર કરવાનો, પણ બાળી નહીં નાખવાનો, પછી બહાર નીકળી જવાનું. એવી રીતે બીજી એક વ્યક્તિ અંદર દાખલ થઈ, એણે બોક્સમાંથી ચિઠ્ઠી ઉપાડી તો એમાં લખ્યું હતું કે તમારે કોઈ પણ એક છોડને ઉખાડી કાઢવાનો છે, એના પાંદડા તોડી કાઢવાના છે, એની ડાળીઓ મસરી કાઢવાની છે અને પછી બહાર નીકળી જવાનું છે. વિજ્ઞાનીઓએ એ છોડની સાથે એ કેવા પ્રકારની લાગણીનો અનુભવ કરે છે એ માટેના યંત્રો જોડેલા હતા, જેને આપણે પોલીગ્રાફ કહીએ છીએ, લાઇટ ડિટેક્ટર કહીએ છીએ, એ પણ એની સાથે જોડવામાં આવ્યું હતું. વૃક્ષો કેવા પ્રકારના, અહીંયા છોડો ઉપર પ્રયોગ થયો છે, એટલે છોડ કેવા પ્રકારના ભાવ અનુભવ કરે છે તે માપવા માટેના યંત્રો જુદા જુદા પ્રકારના આલેખ બનાવતા હતા. એ આલેખ ઉપરથી ખબર પડે કે તે કેવા પ્રકારની લાગણીનો અનુભવ કરે છે. પ્રયોગ શરૂ થયો અને બધા એક પછી એક અંદર દાખલ થવા લાગ્યા અને જેને જે સૂચના આપવામાં આવી હતી એ પ્રમાણે તેણે તેની સાથે વર્તન કર્યું. ફરીથી એ બધાને વારાફરતી અંદર દાખલ કરાવવાનું કાર્ય કરવામાં આવ્યું. એ બધા જ વારાફરતી અંદર દાખલ થાય. એક માણસ અંદર દાખલ થયો જેણે એ છોડના ઉપર પ્રેમથી હાથ પંપાળ્યો હતો. એ જેવો દાખલ થયો એની સાથે બાકીના બધા જ છોડ હર્ષની લાગણી અનુભવ કરવા લાગ્યા. એણે પ્રેમ વ્યક્ત કર્યો હતો એટલે એ બધા પણ પ્રેમની લાગણી સામે વ્યક્ત કરવા લાગ્યા. બીજો માણસ અંદર દાખલ થયો, એણે પાણી પીવડાવ્યું હતું એટલે એ પણ પ્રસન્નતાની લાગણી અનુભવ કરવા લાગ્યા. એને જોતાની સાથે ઓળખી ગયા કે તે આ જ વ્યક્તિ છે કે જેણે અમને પાણી રેડી અને જીવતા રાખવાનો પ્રયત્ન કર્યો હતો, અમારા માટે સારું કાર્ય કર્યું હતું. જેણે દિવાસળી સળગાવીને બાળી નાખવાનો વિચાર કર્યો હતો એ જેવો દાખલ થયો એની સાથે બધા જ છોડ એક સાથે ઓળખી ગયા કે આ એ છે કે જેણે બાળી નાખવાનો વિચાર કર્યો હતો. અને એવો જેવો દાખલ થયો એની સાથે બધા જ ભયની લાગણી અનુભવ કરવા લાગ્યા. અને જ્યારે પેલા છોડને મૂળથી ઉખાડી નાખનારો, એના પાંદડા તોડી એની ડાળીઓ તોડી નાખનારો, એક છોડનો હત્યારો, ઘણા બધા છોડ હતા, એમાંના એક છોડ સાથે એણે એવું કરેલું. જેવો એ દાખલ થયો બાકીના બધા છોડ જે હતા એ બધા જ
અત્યંત ભયની લાગણી અને દુઃખની લાગણી અનુભવ કરવા લાગ્યા કે ક્યાંક આ માણસ અમારી સાથે તો આવો વર્તાવ નહીં કરે ને. તો વૃક્ષો માત્ર લાગણીની અનુભૂતિ કરી શકે છે એવું નહીં. વૃક્ષો એક વ્યક્તિને ઓળખી પણ શકે છે. આ વૃક્ષોની અંદર ઓળખ શક્તિ રહેલી છે તેના પ્રયોગ ક્લીવ બેક્સ્ટરે કર્યા. એ ક્લીવ બેક્સ્ટરના ઇન્ટરવ્યૂ ઉપરથી અમેરિકાના ઇલેક્ટ્રોનિક્સના નિષ્ણાત પિયરે પોલ સૌવીને કેટલાક પ્રયોગો કર્યા 1970ના વર્ષો દરમિયાન. એમાં એણે એ છોડ સાથે અમુક યંત્રો જોડ્યા અને પછી એ છોડને વિચારથી આદેશ આપે અને વિચારના એ આદેશ પ્રમાણે જે મોડેલ એરક્રાફ્ટ હોય કે મોડેલ ટ્રેન હોય એને ચાલતી બંધ કરવાનો, એરક્રાફ્ટને હવામાં ઉડાડવાનો, નાનું મોડેલ રમકડા જેવું. પણ એ એમ કહે કે ડાબી તરફ વળી જા, તો એ વિચાર પેલા છોડના તરફ વ્યક્ત કરે. હાથમાં કોઈ રિમોટ કંટ્રોલ કે એવું કશું એણે રાખેલું નહીં, બધું વિચારથી ઓપરેટ કરવાનું હતું. એ વિચાર એ છોડને આપે, છોડ એ વિચાર એ એરક્રાફ્ટ તરફ ટ્રાન્સમિટ કરે અને એ એરક્રાફ્ટ અથવા મોડેલની નાની રમકડા જેવી ટ્રેન હોય એને વ્યક્ત કરે. તો એ ટ્રેન અટકી જાય, એ એરક્રાફ્ટ એ ડાબી તરફ વળવાનું કહે તો ડાબી તરફ વળી જાય, જમણી તરફ વળવાનું કહે તો જમણી તરફ વળી જાય. આવા બધા પ્રયોગોમાં એને સફળતા મળી એટલે એણે એક બીજો મોટો પ્રયોગ કર્યો. 23 માર્ચ 1975ના દિવસે આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. ઘણા બધા વિજ્ઞાનીઓની હાજરી પણ હતી. પિયરે પોલ સૌવીને 3 માઇલ દૂરથી એ છોડને વિચાર મોકલવાનો હતો. એક મોટર કારની અંદર એક કુંડું મૂકવામાં આવ્યું, એ કુંડામાં એક છોડ રાખવામાં આવ્યો, એ છોડ સાથે ગેલ્વેનોમીટર જોડવામાં આવ્યું. ગેલ્વેનોમીટરની સાથે બીજા પણ અમુક સાધનો ગોઠવવામાં આવ્યા. વિજ્ઞાનીઓ બધા મોટર કારની બહાર હતા. મોટર કારની અંદર એક કુંડા સિવાય બીજું કંઈ નહોતું. 3 માઇલ દૂરથી પિયરે પોલ સૌવીને વિચારો મોકલ્યા પેલા છોડને, અને છોડે એ વિચારોને જાણી લીધા અને એની સાથે જે યંત્રો જોડેલા હતા યંત્રો દ્વારા કારની જે સ્ટાર્ટર સ્વિચ હતી એની સાથે એનું જોડાણ કરેલું હતું. તો જે ચોક્કસ સમય નક્કી કર્યો હતો એ સમયે તેણે પિયરે પોલ સૌવીને વિચારથી એ મોટરને આપોઆપ ચાલુ કરી દીધી. રિમોટ કંટ્રોલથી તો મોટર ચાલુ થાય, પણ વૃક્ષોના માધ્યમથી વિચારોને એની સાથે સંલગ્ન કરીને એનું મન એ છોડ સાથે સંલગ્ન થાય અને છોડ સાથે જોડેલા જે સાધનો હતા વૈજ્ઞાનિક, એ સાધનો એમાં એવા પ્રકારથી ઉર્જા પ્રગટ કરે કે જેથી એ એન્જિન આપોઆપ ચાલુ થઈ ગયું. આવા અનેક પ્રયોગો કરવામાં આવ્યા, જેના ઉપરથી સાબિત થયું કે ઉર્જાના તરંગોને ગ્રહણ કરવામાં વૃક્ષો, વનસ્પતિ જગત સૌથી વધારે શક્તિશાળી છે. એવી રીતે અમેરિકાની IBM કંપનીના નિષ્ણાત એન્જિનિયર અને વિજ્ઞાની માર્શલ વોગેલે પણ ઘણા પ્રયોગો કર્યા. તેમના સહાયક તરીકે વિવિયન વિલી નામના મહિલા કાર્યકર પણ જોડાયેલા હતા.
તેમણે એક પ્રયોગ કર્યો કે એક વૃક્ષ ઉપરથી 2 પાંદડા તોડ્યા. એક પાંદડાને તેમણે ઇમાઇલ કુએની જે પદ્ધતિ છે ઓટો સજેશન આપવાની, એ ઓટો સજેશનની પદ્ધતિથી એને સજેશન આપ્યા કે તારે જીવતા રહેવાનું છે, તારે તાજા રહેવાનું છે, તારે જીવતા રહેવાનું છે, તારે તાજા રહેવાનું છે. અને બીજું એક પાંદડું હતું, એને બીજી પ્રયોગશાળામાં રાખ્યું અને એને કોઈ એવા સૂચનો આપ્યા નહીં. થોડાક સમયની અંદર જેને સૂચન આપવામાં નહોતા આવ્યા એ પાંદડું સુકાઈ ગયું, ચીમડાઈ ગયું, અને જેને સૂચન આપવામાં આવ્યા હતા એ પાંદડું જાણે હમણાં જ વૃક્ષ ઉપરથી તોડ્યું હોય એવું એકદમ તાજું હતું. તો વૃક્ષો ઉપર, પાંદડા ઉપર, ફૂલ, ફળ, આ બધા ઉપર પણ આપણા વિચારોની અસર પડે છે. આના ઉપર બીજા અનેક આગળ જતા પ્રયોગો થયા છે. અનેક બોટનીના મહાન વિજ્ઞાનીઓએ પણ સારો પાક ઉત્પન્ન થાય એ માટે પણ પ્રયોગો કર્યા છે. માર્શલ વોગેલ કહે છે કે વૃક્ષો આપણી સાથે વાતચીત કરી શકે છે. વૃક્ષો આપણી લાગણીને સમજી શકે છે, એ લાગણીઓનું આદાન પ્રદાન કરી શકે છે. માનવીય પરિભાષામાં તે કદાચ આપણને બેરા, બોબડા, આંધળા એવું લાગતું હશે, પણ વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો એમ કહી શકાય કે તે એવા પ્રકારની લાગણીઓ પ્રગટ કરે છે, એવા પ્રકારની ઉર્જા પ્રગટ કરે છે કે જે માનવીને માટે અત્યંત લાભકારક છે. આપણે ત્યાં લીમડાનો કેટલો મહિમા બતાવ્યો છે, આપણે ત્યાં પીપળાનો કેટલો મોટો, પીપળાને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ બતાવ્યું છે. એ બધાના અનેક લાભ છે. દરેક વૃક્ષોના પોતપોતાના લાભ છે. ક્લીવ બેક્સ્ટરે અમેરિકન મેડિકલ એસોસિએશનને આહ્વાન આપ્યું હતું કે તમારા કેટલાક અસાધ્ય કહેવાય એવા દર્દીઓ મને આપો, તો એ દર્દીઓને અમુક પ્રકારના વૃક્ષોના નીચે રાખીને, એમના નીચે અમુક કલાકોના ગાળા સુધી એમને બેસાડીને, સુવાડીને, એમાંથી નીકળતી જે ઉર્જા છે, એનું જે બાયોપ્લાઝમા છે, એ વૃક્ષોની જે ઓરા છે, એ વૃક્ષોની ઓરા દ્વારા, એની બાયોપ્લાઝમા દ્વારા, એના ઉર્જા તરંગોના ક્ષેત્ર દ્વારા હું એ રોગીઓને ધીમે ધીમે સારા કરી બતાવીશ. અને એ ચેલેન્જ ઉપાડી લીધી હતી ક્લીવ બેક્સ્ટરે, અને ઘણા બધા દર્દીઓને જુદા જુદા પ્રકારના વૃક્ષોના સાનિધ્યમાં રાખીને એમના રોગની તીવ્રતાને ઘટાડી, છેવટે એમને રોગમાંથી પણ મુક્ત કરી બતાવ્યા હતા. આ જ બધા વૃક્ષોના મૂળિયા આપણને આયુર્વેદ ઔષધિ તરીકે આપે છે. એટલે વૃક્ષોમાં રોગોનું નિવારણ કરવાની પણ ગજબનાક શક્તિ છે. આપણે ત્યાં પણ ચૈત્ર મહિનામાં ગુડી પડવાના દિવસે લીમડાનો રસ પીવાનો મહિમા બતાવ્યો છે. એ લીમડામાં પણ એવા અનેક પ્રકારના ઔષધીય ગુણો છે કે જે ઘણા રોગોની સામે આપણને આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારી અને એ રક્ષણ આપે છે. તો વૃક્ષો અનેક પ્રકારે આપણને ઉપકારક છે, લાભકારક છે. વૃક્ષોનો ઘણો મોટો મહિમા છે, અને એ વૃક્ષોના મહિમાની વાતો આગળ પણ બીજા થોડાક એપિસોડમાં આપણે કરીશું. નમસ્તે.